गुड मॉर्निंग विद्यार्थी मित्रों। આપણે ગયા લેક્ચરમાં સમય સંખ્યાઓ શોધતા શીખ્યા હતા। કોઈપણ બે ક્રમિક સંખ્યાઓ વચ્ચે કેટલી સમય સંખ્યા આવે તે શોધતા હતા આપણે। હવે આ વખતે આપણે છેદનું સમીકરણ શીખીશું। તો સર્વપ્રથમ છે એક આપણે રકમ લઈશું, એની અંદર છે 1/√7 લખેલા છે। હવે આમાં છેદનું સમીકરણ કરવાનું છે। તો સર્વપ્રથમ છેદનું સમીકરણ ક્યારે થાય? તો વાસ્તવિક સંખ્યાઓ જ્યારે હોય ત્યારે આપણે છેદનું સમીકરણ કરીએ છીએ। પણ એક વસ્તુ સર્વપ્રથમ તમારે ધ્યાનમાં રાખવાની કે છેદમાં વર્ગમૂળવાળું પદ હોય, છેદમાં વર્ગમૂળવાળું પદ હોય ત્યારે અનુબદ્ધ કરણીનો ઉપયોગ કરો। અનુબદ્ધ કરણી એટલે શું? તો દાખલો શીખીશું એટલે તમને ખબર પડશે કે અનુબદ્ધ કરણી કોને કહેવાય। ક્યારે કરવાનું પણ અનુબદ્ધ કરણીનો ઉપયોગ? જ્યારે છેદની અંદર વર્ગમૂળવાળું પદ આપેલું હોય ત્યારે। તો અહીંયા તમે જો 1/√7 આપેલા છે, તો એની અંદર આપણે છેદનું સમીકરણ કરીએ તો સર્વપ્રથમ 1/√7 લખી દો। એને આ √7 વડે ઉપર અંશ અને છેદ એ બંનેને આપણે ગુણીશું। કોને ગુણવાના છે? અંશ અને છેદ એ બંનેને ગુણવાના છે। તો ચલો હવે અંશનો અંશ સાથે ગુણાકાર થાય અને છેદનો છેદ સાથે ગુણાકાર કરવાનો। ફરીથી વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપી દો, અંશનો અંશ સાથે ગુણાકાર કરવાનો અને છેદનો છેદ સાથે ગુણાકાર કરવાનો। તે એકને આપણે √7 સાથે ગુણીશું તો કેટલા આવે? તો 1 × √7 કરો એટલે √7 આવે। અને હંમેશા એક બીજી વસ્તુ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, √7 × √7 હોય તો જવાબ શું આવે? 7 આવે। શું આવે? √7 × √7 હોય તો જવાબ શું આવે? 7। આ આપણે જે કર્યું એ છેદનું સમીકરણ કહેવાય। ઓકે, હવે આપણે બીજી રકમ જોઈએ। તો તમને કોઈ રકમ આ ટાઈપની આપે છે 1/√7 - √6 આપેલા હોય અને આનું જ્યારે આપણે છેદનું સમીકરણ કરવાનું હોય તો સર્વપ્રથમ મેં કીધું કે છેદમાં વર્ગમૂળવાળું પદ હોય, છેદમાં કેવું પદ હોય? વર્ગમૂળવાળું પદ હોય ત્યારે અનુબદ્ધ કરણીનો ઉપયોગ કરો। તો અહીંયા જો વર્ગમૂળવાળું પદ છે, ઓકે, તો અનુબદ્ધ કરણીનો ઉપયોગ કરીશું તો સર્વપ્રથમ આપણે 1 લખીને નીચે શું કરીશું? √7 - √6। અહીંયા વિદ્યાર્થી મિત્રો શું હતું કે આપણે આગળ જોયું તો આગળની અંદર અહીંયા √7 એકલા હતા તો ઉપર અને નીચે √7 સાથે ગુણ્યા હતા। પણ અનુબદ્ધ કરણીમાં એમ કહેવાય છે કે અહીંયા છેદમાં જે પદ માઇનસ વાળું આખું પદ તેની નિશાની આપણે ચેન્જ કરીને અહીંયા લખીશું। અહીંયા શું હશે? √7 + √6 અને અહીંયા પણ √7 + √6 એટલે જે છેદમાં જે પદ આપ્યું હતું એ પદની અહીંયા માઇનસની નિશાની હતી તો આપણે અહીંયા નિશાની શું કરી દીધી? પ્લસ કરી દીધી અને તેને આપણે અંશ અને છેદ વડે શું કરવાના? ગુણવાના છે। ઓકે, હવે આપણે એક કૌંસમાં √7 + √6 અને અહીંયા ચલો આ એક વસ્તુ અહીંયા હું તમને સમજાવી દઉં કે આપણે અગાઉના ધોરણમાં આ ટાઈપનું ભણી ગયા છે કે a + b આપ્યું હોય અને a - b આપ્યું તો આ શું થાય? તો એક પ્લસ છે ને એક માઇનસ છે એટલે તફાવતની રીત થાય એટલે a² - b² થાય। તો એ જ વસ્તુ અહીંયા કરીશું। તો આપણે અહીંયા તમે ધ્યાન આપો તો અહીંયા શું આપણે જે √7 √7 - √6 અને √7 + √6 આપેલા છે। બંનેમાં જો સંખ્યા સરખી છે પણ એક શું છે? એક પ્લસ છે અને એક માઇનસ છે માટે તફાવતની રીત હોય એટલે અહીંયા તમારે શું કરવાનું? √7 એનો સ્ક્વેર માઇનસ અહીંયા તમે કરશો √6 એનો સ્ક્વેર। ઓકે, ચલો હવે આ તો અહીંયા એમને એમ જ રાખીશું। આપણે અહીંયા ઉપર જે લખેલું છે અહીંયા લખીશું √7 + √6। એકને એક સાથે અત્યારે ગુણવા નથી, એમને એમ જ રાખવાનું છે। અને જો √7 નો સ્ક્વેર આપ્યો એટલે વર્ગમૂળ અને આ 2 એ નીકળી જાય એટલે જવાબ શું આવે? 7। વર્ગમૂળ અને 2 નીકળી જાય એટલે જવાબ શું આવે? √7 આવે અને માઇનસ અહીંયા પણ વર્ગમૂળ અને 2 નીકળી જાય એટલે જવાબ શું આવશે? 6। હવે તમે આપણે ધ્યાનથી જોઈએ તો
અહીંયા તમને શું આપેલું છે 1 કૌંસમાં √7 વત્તા √6 તો આપણે લખી દઈશું 1 કૌંસમાં √7 વત્તા √6 અને નીચે 7 માંથી 6 બાદ કરીએ એટલે આપણે કેટલા મળશે તમને 1 મળશે. હવે એક અંશમાં છેદમાં કેમ વાંધો ના આવે એટલે જવાબ આપણો શું થશે √7 પ્લસ √6 આ આપણો જવાબ થયો. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? હજી પણ આપણે ઘણા દાખલા જોઈએ જેથી કરીને તમને સરસ રીતે ખ્યાલ આવશે. હવે આપણે આગળનો દાખલો એક બીજો જોઈશું. એની અંદર આપણે એક રકમ લખીએ છીએ અહીંયા 1 7 પ્લસ 3√2. જો છેદમાં શાનું પદ આવ્યું વર્ગમૂળ રૂપ પદ દેખાય એટલે આપણે શાનો ઉપયોગ કરવાનો છે અનુબદ્ધ કરણીનો ઉપયોગ કરવાનો છે. ઓકે તો અહીંયા આપણે અનુબદ્ધ કરણીનો ઉપયોગ કરવા માટે પહેલા તો આપણે રકમ 3√2 શાને સાથે ગુણીશું તો છેદમાં જે સંખ્યા છે એના વડે અંશ અને છેદને ગુણવાના. તો અહીંયા પ્લસની નિશાની આપેલી છે વિદ્યાર્થી મિત્રો તો આપણે અહીંયા નિશાની કઈ આવશે માઇનસ. જેમ અહીંયા મેં કર્યું ને અહીંયા માઇનસની નિશાની હતી તો બંને ઉપર અને અંશ અને છેદમાં શાની નિશાની લીધી પ્લસ. સંખ્યા એની જ છે પણ નિશાની શું થાય છે બદલાઈ જાય છે. અહીંયા પણ એ જ વસ્તુ ધ્યાનમાં રાખજો. અહીંયા 7 ચલો અહીંયા પ્લસ છે તો આપણે અહીંયા શાની નિશાની આવી જોઈએ માઇનસની આવી જોઈએ 3√2. અહીંયા પણ આપણે શું લખ્યું 7 માઇનસ 3√2. ઓકે હવે તમારે એકને આના વડે ગુણવાનું એટલે 1 કૌંસમાં 7 માઇનસ 3√2. શું કર્યું વિદ્યાર્થી મિત્રો અંશનો અંશ સાથે ગુણાકાર કરવાનો અને છેદનો છેદ સાથે ગુણાકાર કરવાનો. ચલો અંશનો અંશ વડે અંશનો અંશ સાથે કર્યો. હવે છેદને છેદ વડે તો જો અહીંયા 7 વત્તા 3√2 અપાય છે. અહીંયા શું અપાય છે 7 માઇનસ 3√2 અપાય છે. સંખ્યા રકમ બંનેમાં સરખી દેખાય છે પણ નિશાની અહીંયા પ્લસ આપી છે અને અહીંયા માઇનસ આપી છે એટલે તફાવતની રીતનો ઉપયોગ કરવાનો. એટલે આપણે જે આ બંનેમાં 7 છે તો 7નો શું કરીશું સ્ક્વેર કરીશું. અહીંયા શાની નિશાની આવશે માઇનસની આવશે અને કૌંસમાં 3√2 એનો સ્ક્વેર કરીશું. હવે ચલો આ જે આપ્યું છે એકની સાથે ગુણ એટલે સેમ એની વસ્તુ આમાં કોઈ ચેન્જીસ નહીં. આપણે એમને એમ જ લખવાનું જેથી કરીને આગળ સરળતા રહેશે. નીચે ધ્યાન રાખો અહીંયા તમને શું કીધું 7નો વર્ગ કીધો છે તો 7નો વર્ગ એટલે 7 ગુણ્યા 7 કરો એટલે અહીંયા તમને કેટલા મળશે 49 મળશે. પણ આને કઈ રીતે ગુણવાનું તો હું તમને અહીંયા સાઈડમાં લખીને બતાવું છું. તમને આ રીતનું આપેલું છે અને એની કેટલી ઘાત આપી છે 2 ઘાત. તો સર્વપ્રથમ તમે જો આ 3ની 2 ઘાત તો 3ની 2 ઘાત એટલે કેટલા થશે 3ની 2 એટલે 3 ગુણ્યા 3 9 થાય અને √2નો સ્ક્વેર આપે છે. √2નો સ્ક્વેર આપ્યું છે એટલે √2 અને વર્ગ નીકળી જાય એટલે અહીંયા કેટલા આવશે તમારે 2 આવશે અને 9ને 2 વડે ગુણ એટલે તમને કેટલા મળે 18 મળે. તો આપણે અહીંયા કેટલા લખવાના છે 18 લખીશું. હવે 1 કૌંસમાં 7 માઇનસ 3√2 અહીંયા 49 માઇનસ 18 છે તો 49 માંથી તમારે કેટલા બાદ કરવાનો 18 બાદ કરવાનો. તો 49 માંથી 18 બાદ કરો તો કેટલા આવે વિદ્યાર્થી મિત્રો 31 આવશે. આપણો જવાબ શું આવ્યો કહેવાય તો 7 માઇનસ 3√2 કારણ કે એકને આના વડે ગુણ એટલે એનો જ જવાબ આવે એટલે 3√2 ભાગ્યા 31 આ આપણો શું થયો આન્સર થયો. આગળ હજી એક રકમ જોઈશું વિદ્યાર્થી મિત્રો. આગળ છે ચોથા નંબરની રકમ છે 5 કૌંસમાં √3 માઇનસ √5.
ફરી વિદ્યાર્થી મિત્રો હું તમને વાત કરી લઉં, આપણને છેદમાં કેવું પદ સંખ્યા આપેલી છે, તો વર્ગમૂળવાળી સંખ્યા આપી છે. જ્યારે પણ આપણને વર્ગમૂળવાળી સંખ્યા આપેલ હોય તો આપણે અનુબંધ કરણીની રીતે ઉપયોગ કરીશું. તો શરૂઆત કરીએ આપણે અહીંયા 5/√3 - √5. ઓકે, હવે શું કરીશું આપણે? 5 કૌંસમાં √3 - √5 લખ્યા છે. અહીંયા સાની નિશાની કરીશ, ગુણાકારની અંશમાં અંશ અને છેદમાં જે રકમ આપી હોય એના સાથે ગુણાકાર કરીશું એટલે 3√5. પણ અહીંયા તમે જો અહીંયા માઇનસની નિશાની હોય તો નિશાની શું થશે? પ્લસ થશે. સેમ એ જ વસ્તુ અહીંયા ધ્યાન રાખવાની, √3 + √5. ઓકે, હવે 5 ને આપણે આના વડે ગુણવાનું એટલે 5√3 આપણે એમ નથી લખવું અત્યારે, 5 કૌંસમાં શું હોય? √3 + √5. મેં તમને પહેલા પણ ના પડે ગુણાકાર નહીં કરો, આ વસ્તુ ઉપર આમના આ રીતની લખીને રાખવાની. અને નીચે જુઓ અહીંયા માઇનસનું નિશાન છે, અહીંયા શાનું નિશાન આપેલું છે? પ્લસનું. સંખ્યા કેવી છે? બંનેમાં સરખી, પણ નિશાની એક માઇનસ આપેલી છે બીજી પ્લસ આપી હોય તો તફાવતની રીત હોય એટલે a² - b² થાય. માટે અહીંયા આપણે શું કરીશું? √3 એનો સ્ક્વેર કરીશું માઇનસ અહીંયા √5 એનો સ્ક્વેર કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો 5 આપેલા છે, એમને એમ જ લખવાનું કીધું છે, મેં તમને લખો એમને એમ. ચલો, વર્ગ અને વર્ગમૂળ શું થાય? નીકળી જાય. અહીંયા કેટલા આવશે? 3. અહીંયા પણ વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે એટલે અહીંયા કેટલા આવશે? 5 આવશે. સરસ. હવે તમે જો 5√3 + √5 પ્લસ માઇનસ માઇનસ થાય એટલે 3 માંથી 5 જાય કેટલા આવે? 2. નિશાની કઈ આવે? માઇનસ. એક વસ્તુ યાદ રાખો, હંમેશા છેદમાં જે સંખ્યા આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે છેદ હંમેશા ધન વાસ્તવિક સંખ્યા હોય, ઋણ હોય નહીં. એટલે માટે જે આ માઇનસની નિશાની છે આપણે ઉપર લખીશું. એ જવાબ આપણે લખીશું તો કઈ રીતે લખીશું? -5/2 ને અહીંયા લખીશું વર્ગમૂળમાં √3 + √5. આપણો જવાબ મળી ગયો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, તમને હવે ખબર પડી ગઈ છે કે આપણે જ્યારે છેદમાં વર્ગમૂળવાળી સંખ્યા આપેલી હોય ત્યારે છેદનું સમીકરણ આ રીતે કરવામાં આવે છે. કઈ રીત હોય? અનુબદ્ધ કરણીની રીત હોય છે. આગળ એક રકમ જોઈએ આપણે. -3/2 -2√3. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો ગણતા પહેલા હું તમારી જોડે થોડી ચર્ચા કરી લઉં કે જ્યારે પણ આપણે કોઈ પણ દાખલો હોય તમને આ ટાઈપનો આપે √2 એનો સ્ક્વેર આપે એટલે એનો મિનિંગ શું થાય? તમારે √2 × √2 કરવાના છે. તો √2 × √2 કરો, જવાબ શું મળે? તમને 2 મળે. એ રીતે તમે વિચાર કરો, √3 × √3 હોય તો જવાબ શું આવે? 3. √7 × √7 હોય તો જવાબ શું આવે? 7. એ રીતે √5 × √5 હોય તો જવાબ શું મળે? તમને 5 મળે. ખબર પડી ગઈ? હવે બીજી વસ્તુ આપણે ધ્યાન લઈએ આગળ. જ્યારે કોઈ પણ સંખ્યામાં તમને આ રીતનું આપે 3/2 અને એનો સ્ક્વેર આપ્યો હોય તો હંમેશા તમારે 3નો 2 વર્ગ છે એટલે 3ની 2 ઘાત એટલે 3 × 3 કરો એટલે કેટલા મળશે? તમને 9 મળશે. અને બીજું √2નો સ્ક્વેર એટલે વર્ગ અને વર્ગનું નીકળે એટલે કેટલા આવે? 2 એટલે 9 દુ કેટલા થયા? 18. આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. હવે આપણે અહીંયા ધ્યાન આપીશું 18. અહીંયા શું છે? 3√2 - 2√3. અહીંયા આપણે શાની નિશાની કરીશું? ગુણાકારની નિશાની કરજો.
અનુબદ્ધ કરણીનો ઉપયોગ થાય છે કારણ કે છેદમાં વર્ગમૂળવાળી સંખ્યા છે માટે રકમ આપણે લખી 3√2 પણ નિશાની અહીંયા માઇનસ આપેલી છે તો અહીંયા આપણે નિશાની કઈ કરવાની છે પ્લસ કરવાની છે અહીંયા લખ્યું છે 2√3 ભાગ્યા 3√2 વત્તા 2√3 હવે આગળ આપણે જોઈએ તો 18 જે આપેલા છે 18 કૌંસમાં જે આપેલું છે અંશનો અંશ સાથે ગુણાકાર કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો એ 3√2 વત્તા 2√3 છેદમાં જો ધ્યાન આપો બંનેમાં સંખ્યા કેવી છે સરખી છે પણ નિશાની એક માઇનસ આપી છે અને એક પ્લસ આપી છે એક સંખ્યા માઇનસ હોય અને એક સંખ્યા પ્લસ હોય તો હંમેશા તફાવતની રીત થાય માટે 3√2 એનો સ્ક્વેર માઇનસ 2√3 એનો સ્ક્વેર કરીશું ઓકે હવે ઉપર તેમને 18 કૌંસમાં 3√3 વત્તા 2√3 નીચે આપણે લખીશું 3 નીચે જુઓ અહીંયા 3 તો એમાં કઈ રીતનું હમણાં મેં તમને વાત કરી 3 નો વર્ગ કેટલો થાય 9 થાય કેટલો થાય 9 અને આ √2 એની બે ઘાત આપી છે તો આ બે નીકળી જાય એટલે શું આવશે 2 9 દુ કેટલા થાય 18 તો આપણે કેટલા લખીશું 18 લખ્યા અહીંયા એ જ વસ્તુ 2 નો વર્ગ તો 2 નો વર્ગ એટલે 2 ગુણ્યા 2 કરો એટલે તમને કેટલા મળશે 4 મળશે 4 ને કેટલા વડે ગુણો √3 ની બે ઘાત છે એટલે વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે કેટલા આવશે 3 આવશે 4 તરીકે કેટલા થાય 12 અહીંયા કેટલા લખ્યા આપણે 12 લખ્યા ખબર પડી વિદ્યાર્થી મિત્રો હવે જુઓ 18 કૌંસમાં 3√2 વત્તા 2√3 નીચે આપણે લખીશું કે અહીંયા કેટલા આપેલા છે તમને 18 માઇનસ 12 આપેલા છે ઓકે તો 18 માંથી 12 બાદ કરીએ તો કેટલા આવે 6 કેટલા આવશે 6 હવે અહીંયા જોઈએ 6 તરી કેટલા થાય 18 થાય 6 તરી 18 ઓકે તો ઉડી ગયા એટલે જવાબ તમારે શું આવશે જવાબ આપણને મળે છે 3 વર્ગમૂળમાં 3√2 વત્તા 2√3 આપણને શું મળે છે જવાબ આવે છે ખબર પડી વિદ્યાર્થી મિત્રો છેદનું સમીકરણ કેવી રીતે કરવામાં આવે છે આવડે ને તમને આ બધાને છેદનું સમીકરણ કરતા પહેલા હંમેશા એક વસ્તુ ધ્યાનમાં રાખો કે છેદમાં જે સંખ્યા છે એ કેવી સંખ્યા આપેલી હશે વર્ગમૂળવાળી સંખ્યા આપી છે અને ત્યારે આપણે અનુબદ્ધ કરણીનો ઉપયોગ કરવાનો અનુબદ્ધ કરણીનો ઉપયોગ કરતી વખતે આપણે છેદમાં જો માઇનસ આપ્યું હોય તો ગુણાકારમાં બંનેમાં પ્લસ પ્લસ સાથે ગુણાકાર કરીએ છીએ અને નીચે જો તફાવત થતો હોય એક માઇનસ ને એક પ્લસ હોય તો હંમેશા તફાવતની રીતે આવે એટલે સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર યાદ રાખો હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક થોડી અલગ રકમનો એક દાખલો જોઈ લે રકમ છે 5 માઇનસ 2√6 अपॉन 5 વત્તા 2√6 આ ટાઈપની રકમ આપેલી છે તો કંઈ વાંધો નહીં આપણે જેમ દાખલા ગણી જે રીતના ગણવાના એમાં કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી અહીંયા 5 માઇનસ 2√6 લખી દીધા હવે વર્ગમૂળવાળી સંખ્યા છે માટે અનુબદ્ધ કરણીનો ઉપયોગ કરીએ એટલે 5 વત્તા 2√6 ગુણાકાર કરીએ એટલે અહીંયા પ્લસ છે તો શાના વડે થઈ છે માઇનસ એટલે 5 માઇનસ 2√6 અહીંયા પણ આવશે 5 માઇનસ 2√6 ચલો હવે અંશનો અંશ સાથે ગુણાકાર કરવાનો એટલે તમને 5 માઇનસ 2√6 આપેલા છે તો હવે એ ગુણાકાર કઈ રીતે કરે પહેલાં આ 5ની જે છે એ 5ને તમે 5 વડે ગુણો પછી એ જ 5ને આપણે કોના વડે ગુણીશું 2√6 વડે ગુણીશું પછી માઇનસ 2√6 ને 5 વડે ગુણવાના અને એના પછી એ જ સંખ્યાને આના વડે ગુણીશું તો ચલો આપણે ગણીએ તો 5ને 5 વડે ગુણીએ એટલે 5 કેટલા થશે 25 થશે ફરીથી
પ્લસ માઇનસ માઇનસ. હવે આપણે શું કરીશું? 5ને કેટલા વડે ગુણીશું? 2 વડે ગુણવાનો. રૂટનું વર્ગમૂળ હોય તો વર્ગમૂળ સંખ્યાનો વર્ગમૂળ વડે ગુણાકાર થાય. અહીંયા 5 આપે, 5ને આપણે 2 વડે ગુણ્યા તો 5 દુ કેટલા થાય? 10 અને વર્ગમૂળમાં કેટલા આવશે? 6. આ ગુણાકાર આપણો પતી ગયો. હવે આપણે કોને ગુણીશું? આ રૂટ 2 -2 રૂટ 6 આપે છે એને પહેલાં કેટલા વડે ગુણીશું? 5 વડે ગુણીશું. પછી એ જ સંખ્યાને આપણે આના વડે ગુણીશું. તો ચલો, માઇનસ પ્લસ શું થાય? માઇનસ 2 રૂટ 6 ને 5 વડે એટલે 5 દુ 10 લખીશું. રૂટ 6 અહીંયા જો વિધે માઇનસ માઇનસ શું થવાનું છે? પ્લસ થશે. 2 દુ 4. ધ્યાન આપો, ગુણાકાર આનો આ રીતનો છે. માઇનસ રૂટ 6 માઇનસ રૂટ 6. અહીંયા ગુણાકાર આ રીતનો છે. તો અહીંયા તમારે કઈ રીતનું કરવાનું? તો જુઓ, માઇનસ માઇનસ શું થાય? પ્લસ થઈ ગયા. 2 ને 2 વડે ગુણ્યા એટલે કેટલા આવે? 4 આવે. રૂટ 6 ગુણ્યા રૂટ 6 એટલે વર્ગમૂળનો વર્ગમૂળ સાથે ગુણાકાર થાય. માટે રૂટ 6 ગુણ્યા રૂટ 6 કરો એટલે કેટલા આવે? 6. અને 6 ચોક કેટલા થાય? 24. એટલે આપણે અહીંયા કેટલા લખવાના? 24. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? હવે આગળ નીચે જુઓ, સંખ્યા બંનેમાં સરખી છે, પણ એકમાં શાની નિશાની છે? પ્લસની નિશાની છે, અને બીજામાં શાની નિશાની આપેલી છે? માઇનસની નિશાની આપેલી છે. માટે તફાવતની રીતનો ઉપયોગ થાય. એટલે અહીંયા શું આવશે? 5નો વર્ગ આવશે -2 રૂટ 6 એનો સ્ક્વેર આવે. હવે આપણે શું કરીશું? જો હંમેશા વર્ગમૂળવાળા હોય તો વર્ગમૂળનો વર્ગમૂળ સાથે પ્લસ માઇનસ કરો. જેમ આપણે સરખા ચલ પદનો સરવાળા બાદબાકી કરતા હતા એ રીતે કરવાનું અહીંયા. અને અચળ પદ હોય તો અચળ પદ અહીંયા 25 + 24 અપાય છે. તે પ્લસ પ્લસ છે તે બંને ટોટલ પર કેટલા થાય? 49 થાય. અને માઇનસ માઇનસ પ્લસ થાય. નિશાની કઈ આવે? માઇનસ આવે. 10 + 10 કેટલા થાય? 20 રૂટ 6 આપો. ચલો, 5નો વર્ગ કેટલો થશે? 25. અને 2નો વર્ગ કેટલો થાય? 4 થાય. અને રૂટ 6 ગુણ્યા રૂટ એટલે આ બે નીકળે એટલે 6. 6 ચોક કેટલા થાય? 24. જવાબ શું હશે? 49 - 20 રૂટ 6. નીચે કેટલા આવશે? 1. એટલે 1 લખીએ તો પણ ન લખીએ તો પણ ચાલે. એટલે આપણો આન્સર છે 49 - 20 રૂટ 6. વિદ્યાર્થી મિત્રો, થોડી બીજી વાત કરી લો કે હંમેશા કોઈ પણ સંખ્યાનો આપણે ગુણાકાર કરતા હોઈએ અથવા પ્લસ માઇનસ. અહીંયા તમને આ રીતના 3 રૂટ 6 આપેલા હોય અને અહીંયા 2 રૂટ 5 આપેલા હોય તો આનો ગુણાકાર હંમેશા 3નો 2 વડે ગુણાકાર કરે. 3 દુ કેટલા થશે? 6 થશે. રૂટનો રૂટ સાથે ગુણાકાર કરે 6 ને 5 વડે ગુણો એટલે તમારે કેટલા થાય? 30 થાય. એટલે જવાબ તમારે શું થાય? 6 રૂટ 30 થાય. એ રીતે આપણે કોઈ પણ સંખ્યાની પ્લસ માઇનસ કરતા હોઈએ તો તમને આ રીતનું આપે 2 રૂટ 5 આપ્યા હોય વત્તા 3 રૂટ 3 આપ્યા હોય વત્તા 4 રૂટ 5 આપ્યા હોય વત્તા રૂટ 3 આપ્યા. તો આનો આપણે સરવાળો કરવો હોય તો કઈ રીતે કરી શકીએ? તો જો અહીંયા રૂટ 5 આપે છે, અહીંયા પણ રૂટ 5, તો આ બંનેનો સરવાળો થાય તો 4 વત્તા 2 કેટલા થાય? 6. એટલે 6 રૂટ 5 અને અહીંયા બંને સરખા છે રૂટ 3 તે બંનેનું ટોટલ કરો એટલે 3 વત્તા 1 રૂટ 3 એટલે કેટલા છે? 4 રૂટ 3. હવે અહીંયા રૂટ 5 છે અને અહીંયા રૂટ 3 છે એટલે આમાં આગળ કંઈ પણ ન થાય. અહીંયા તમારે આ જવાબ આવી જાય. વિદ્યાર્થી મિત્રો, છેદનું સમીકરણ બહુ જ સહેલું છે. તમે થોડું ધ્યાન આપશો તો તમને આવડી જશે. સારું, આવજો વિદ્યાર્થી મિત્રો. પછી ના લેક્ચરમાં આપણે મળીશું. આજે જે પણ તમારે હોમવર્ક આવે તે તમારે શાલિન વિદ્યાલયની એપમાં મુકાઈ જશે. એ તમામે વિદ્યાર્થીઓએ હોમવર્ક કરવાનું છે અને આ દાખલા 2 વખત ધ્યાનથી ચેક કરજો એટલે તમને મને વિશ્વાસ છે તમને બધાને આવડી જશે. આવજો વિદ્યાર્થી મિત્રો.